ડાંગના સાપુતારામાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો। રજાના દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા। આહલાદક વાતાવરણથી પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યા। બીજી તરફ ટ્રાફિકની સમસ્યાથી પ્રવાસીઓ નિરાશ બન્યા। કરોડોનો વિકાસ છતાં પાર્કિંગની સુવિધા ખાડે। જાહેર સ્થળો પર દબાણથી વાહનોની લાંબી કતારો લાગી। ટ્રાફિક જામમાં ફસાતા પ્રવાસીઓને ભારે હાલાકી। મોન્સૂન ફેસ્ટિવલ પહેલા જ ટ્રાફિક વ્યવસ્થા ધ્વસ્ત થઈ। 2 દિવસે સાપુતારામાં રોકાયા છે। અહીંયા ખૂબ જ મસ્ત વેધર છે। તમે પાછળ જોઈ જ શકો છો કે વેધર કેટલું મસ્ત છે। અહીંયા બહુ બધી જગ્યા પર ફરવાની છે। સાપુતારામાં સનસેટ પોઈન્ટ, ટેબલ પોઈન્ટ, બોટનિંગ માટે પણ સરસ છે। અમે ટેન્ટમાં રોકાયા હતા, ત્યાંથી પણ ખૂબ જ સરસ વ્યૂ હતું। અમે અહીંયા આવ્યા છે, તમે પણ અહીંયા આવો। અહીંયા ખૂબ જ સરસ અત્યારનું વેધર છે। તમે આવશો તમને પણ મજા આવશે। અમે આવ્યા છે, અમને પણ મજા આવી છે। तो यहाँ हमने सुबह से बहुत एंजॉय किया सापुतारा में। यहाँ का लेक, रिवर पॉइंट, ऊपर से ये रोपवे वगैरह यहाँ बहुत बढ़िया है। पर यहाँ एक छोटा सा दिक्कत है, जो पार्किंग का वगैरह, इधर पार्किंग के लिए कुछ खास सुविधा नहीं है और जो पेड पार्किंग है उसमें भी कुछ ज़्यादा सुविधा नहीं है। तो इस पर लोकल गवर्नमेंट ने ध्यान देना चाहिए। ऊपर से यहाँ पर क्लाइमेट मतलब क्लीनिंग का भी थोड़ा इशू है। तो क्लीनिंग रहेगा तो लोगों के लिए और अच्छा हो जाएगा और यहाँ का पब्लिसिटी और बढ़ जाएगा। તો કરોડોનો વિકાસ છતાં પાર્કિંગની સુવિધા ખાડે ગઈ હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું। જાહેર સ્થળો પર દબાણથી જે પ્રકારે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી।